જ્યારે આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ કરીએ છીએ અને એમાં પણ કૃષ્ણ ભક્તિમાં, ત્યારે વેદમાં પરમાત્માના બે સ્વરૂપની ચર્ચા પ્રાય કરવામાં આવતી હોય, એક જ્ઞાનરૂપ અને બીજા રસરૂપ. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એ જ્ઞાન રૂપ પરમાત્માના મહાત્મ જ્ઞાન યા તત્વ જ્ઞાન, એની સાથેની આધ્યાત્મિક યાત્રા, અને બીજી રસો વૈ સહ, એ રસરૂપ છે પરમાત્મા. એવા રસેશ પરમાત્માની રસાત્મક લીલાઓ, ભાવાત્મક લીલાઓ, એના માધુર્ય સ્વરૂપની ઉપાસના. અને વિશેષ કરીને કૃષ્ણ ભક્તિમાં આ માધુર્યતાનો ભાવ પ્રધાન રૂપે માની અને અનેક અનેક સંપ્રદાયો એ વ્રજભક્તોના ભાવથી કૃષ્ણ ભક્તિ કરે. તો પુષ્ટિ માર્ગ વિશેષ રૂપે એ રસો વૈ સહ, એવા રસરૂપ પરમાત્માના આરાધનનો પ્રકાર. ગોકુલનાથજીના વચનામૃતમાં કહું તો, ગોકુલનાથજીના શબ્દોમાં કહું તો ગોકુલનાથજી તો કહે ને કે માર્ગ તો બહોત હૈ, આપણા ધર્મ હિન્દુ ધર્મ में मार्ग तो बहुत है, पर पुष्टि मार्ग तो रस को नाम है. पुष्टि मार्ग तो रसનું નામ છે. એ રસો વૈ સહ, કૃષ્ણની રસાત્મક રસમાર્ગ અનુસાર આરાધનાથી એ રસો વૈ સહનો અનુભવ કરવો, એ જ પુષ્ટિ માર્ગ છે. એટલે કે રસાત્મક પ્રકાર જે વિભાવ અનુભાવ વિચારી સંયોગાત રસ નિષ્પત્તિ, એ અનુસાર રસમાર્ગ અનુસાર એ રસો વૈ સહના રસનો અનુભવ કરવો, એ જ પુષ્ટિ માર્ગ છે. કૃષ્ણ કહો, રસ કહો, આનંદ કહો કે પ્રેમ કહો, આ બધા જ સમાનાર્થી શબ્દો.